હેલો એવરીવન, માય સેલ્ફ ફાલ્ગુની સોલંકી. વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ક્લાસ 12 યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ વિશેના આગળના પાઠ પર ડિસ્કશન કરીશું. અગાઉના પાઠમાં આપણે જોયું હતું કે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવને સાચવો એ કોઈ સ્ટુડન્ટ્સ માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જ્યારે માણસ કંટાળ્યો હોય, કોઈ નિરાશાજનક પરિસ્થિતિમાં હોય કે કોઈ તણાવમાં હોય તો આ એક્સરસાઇઝ અહીં આપણી કસરતો આપણને ખૂબ જ મદદરૂપ બને છે કે આપણે આપણા જીવનને સારી રીતે જીવી શકીએ અને કોઈ જો સમસ્યા હોય તો એને પણ સરળતાથી નિવારણ કરી શકીએ. અગાઉના પાઠમાં આપણે જોયું હતું સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારોને અટકાવો. આજે આપણે જોઈશું સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે સ્વ, આત્મ, હિપ્નોસિસ એટલે સંમોહીકરણ અથવા તો વશીકરણ. તો જોઈએ સ્વ વશીકરણ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તમે કેન કરી શકવું, યુઝ ઉપયોગ, ધીસ આ સેલ્ફ હિપ્નોસિસ સ્વ વશીકરણ, સ્ટેટ એટલે અહીં કસરત, રિલીવ રાહત, મુક્ત, મેન્ટલ સ્ટ્રેસ માનસિક તણાવ કે તમે તમારા માનસિક તણાવને દૂર કરવા, મુક્ત કરવા આ સ્વવશીકરણની કસરતનો ઉપયોગ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ટ્રાય પ્રયત્ન, ફોલોઈંગ નીચેની એક્સરસાઇઝ કસરત કે નીચેની કસરતનો પ્રયત્ન કરી જુઓ. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. બિકમ્સ થવું, ઇઝીયર સરળ, યોર તમારી, આઈઝ ક્લોઝડ કે તે તમારી બંધ આંખો સાથે વધુ સરળતાથી થઈ જાય છે. ફર્સ્ટ પોઈન્ટ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક એટલે કે સ્થિર થવું, આરામદાયક સ્થિતિમાં બેસવું. ચેર એટલે ખુરશી, ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ, યોર આઈઝ તમારી આંખો કે ખુરશીમાં સ્થિર થાવ અને તમારી આંખો બંધ કરો. સ્ટેપ 2 સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. સ્ટાર્ટ શરૂ, કાઉન્ટિંગ ગણતરી, બેકવર્ડ્સ એટલે કે ઉલટી, 99 to 70. 99 એટલે કે 99 થી 70 સુધીની ઉલટી ગણતરી કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. કાઉન્ટ ગણતરી, સ્લોલી ધીમે ધીમે, ફિટ તાલબદ્ધ, બ્રીધિંગ શ્વાસોશ્વાસ તમારા શ્વાસોશ્વાસ સાથે તાલબદ્ધ થવા ધીમે ધીમે ગણતરી કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 કે હવે 69 એટલે કે 69 થી 30 સુધી ગણતરી કરો. While imagining walking down the steps of a beautiful staircase કે જ્યારે ઇમેજિન એટલે કે કલ્પના, વોકિંગ ડાઉન નીચે ઉતરવું, સ્ટેપ્સ એટલે પગથિયા, બ્યુટીફુલ સુંદર, સ્ટેરકેસ એટલે સીડી અથવા તો દાદર. તમે એવું કલ્પના કરો કે તમે બ્યુટીફુલ સ્ટેરકેસ સુંદર દાદરના પગથિયા વોકિંગ ડાઉન ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. ફીલ અનુભવવું, વોકિંગ ડાઉન નીચે ઉતરવું, ટાઈમ એટલે સમય, યોર બ્રીધિંગ એટલે તમારો શ્વાસોશ્વાસ કે વોકિંગ ડાઉન તમારા શ્વાસોશ્વાસની સાથે તમે તાલબદ્ધ રીતે નીચે ઉતરી રહ્યા છો. ફીલ એવું અનુભવો. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સી એટલે જોવું, બ્યુટીફુલ સુંદર, ગ્રેન્ડ સ્ટેરકેસ ભવ્ય દાદર અથવા સીડી, સ્ટ્રેચિંગ ખેંચાવું, અહેડ એટલે આગળ કે જુઓ કે તમારી આગળ સુંદર ભવ્ય દાદર ખેંચાઈ રહ્યો છે. મતલબ તમે જે સ્ટેપ્સ મૂકો છો તે એક તમે સ્ટેપ મૂકો એટલે બીજું સ્ટેપ ઓટોમેટિક આવી જતું હોય. લાઈક આપણે સિરિયલ્સમાં જોતા હોય કે કોઈ ઇન્દ્રલોકનું કેવું સરસ મજાનું દ્રશ્ય હોય અને જેવી રીતે પ્રભુ નીચે ઉતરતા હોય ઇન્દ્રદેવ અને એક પછી એક દાદર ત્યાં એડ થતા જતા હોય તો એક્ઝેક્ટલી તમારે પણ એવી જ કલ્પના કરવાની છે. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. Imagine કલ્પના કરવી, carpeted એટલે ગાલીચો, progress
એટલે આગળ વધવું, એફર્ટલેસ સરળતાથી પ્રયત્ન વિના, પોસિબલ એટલે કે શક્ય. હવે તમારે શું વિચારવાનું છે કે કલ્પના કરો કે તમારા પગથિયા એ પર ગાલીચા પાથરેલા છે કે જેથી તમારી પ્રોગ્રેસ એટલે કે તમારું આગળ વધવાનું સરળતાથી થઈ શકે. Count down from 29 to 0 while imagining drifting further down in a luxurious lift as large as a room, carpeted with views of landscapes outside, watched decreasing steadily in time with your breathing. હવે 29થી 0ની ગણતરી કરો. ઇમેજિંગ કલ્પના, ડ્રિફ્ટિંગ ફર્ધર આગળ વધવું, લક્ઝરિયસ લિફ્ટ લક્ઝરિયસ એટલે વૈભવી, લિફ્ટ એટલે લિફ્ટ, એલિવેટર, લાર્જ વિશાળ, રૂમ એટલે રૂમ, કાર્પેટેડ એટલે ગાલીચાવાળો, વિથ વ્યૂઝ ઓફ વ્યૂઝ એટલે દેખાવું, દ્રશ્ય, લેન્ડસ્કેપ એટલે કુદરતી દ્રશ્ય, આઉટસાઇડ બહાર. તો સેન્ટેન્સ જોઈએ કે 29થી 0ની ગણના કરો ત્યારે એવી કલ્પના કરો કે તમે એક એઝ લાર્જ એઝ અ રૂમ એક વિશાળ ખંડમાં, કાર્પેટેડ એટલા જ વિશાળ ગાલીચાવાળા, વૈભવી સાડી, લિફ્ટ કે જેમાંથી વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ બહારનું કુદરતી દૃશ્ય જોઈ શકાય છે. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન એમાંથી ઉતરી રહ્યા છો. વોચ્ડ ડિક્રીઝિંગ એટલે ઘટવું, સ્ટેડીલી એટલે ધીમે ધીમે, ટાઈમ એટલે સમય અને બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસ, કે તમારા શ્વાસ સાથે સમયમાં થઈ રહેલો ઘટાડો જુઓ. નેક્સ્ટ, એઝ યુ અરાઇવ એટ 0 the lift doors open and you enter a room that is furnished just as you would like it. અરાઇવ એટલે પહોંચવું, કે તમે જ્યારે 0 પાસે પહોંચશો, શૂન્ય પાસે પહોંચશો. ધ લિફ્ટ એટલે લિફ્ટ, ડ્રોપ ડોર્સ બાણું, ઓપન ખુલવું, એન્ટર પ્રવેશવું, ફર્નિશ્ડ એટલે રાચ રચેલુંથી ભરપૂર, વુડ લાઇક એટલે કે ગમવું, કે તમે જ્યારે 0 પાસે પહોંચો છો ત્યારે લિફ્ટના ડોર્સ ઓપન દ્વાર ખુલે છે અને યુ એન્ટર અ રૂમ તમે એક ખંડમાં પ્રવેશો છો જેમાં તમને ગમતું દરેક રાચ રચેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, કે તમને ફેવરેટ એટલે મનગમતી, થિંગ્સ એટલે વસ્તુ, તમારી મનગમતી બધી જ વસ્તુ એમાં છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, ટોટલી એટલે સંપૂર્ણપણે, પ્રાઇવેટ એટલે અંગત, ખાનગી, કે સંપૂર્ણપણે વસ્તુ તમારી અંગત છે, ખાનગી છે, બીજું કોઈ વાપરનાર નથી. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. ફાઇન્ડ શોધવું, કમ્ફર્ટેબલ આરામદાયક ચેર ખુરશી, યોર રૂમ તમારો રૂમ, સેટલ બેક એટલે સ્થિર થવું, કે તમારા આ રૂમમાં આરામદાયક ખુરશી શોધો અને તેમાં આરામથી બેસો એટલે કે સ્થિર બેસો. Last, remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. કે remain એટલે રહેવું, your imagination તમારી કલ્પનામાં, until જ્યાં સુધી, feel એટલે અનુભવવું, rest એટલે આરામ, refresh એટલે તાજગી, then પછી, open એટલે ખોલવું, your eyes એટલે તમારી આંખો, કે તમારી કલ્પનામાં જ રહો, until જ્યાં સુધી, you feel rested કે તમે આરામ અને તાજગીનો અનુભવ ના કરો, ધ્યાન એટલે કે પછી, ઓપન યોર આઈઝ અગેન તમારી આંખોને ફરીથી ખોલો. તો અહીં આપણે આ સેકન્ડ એક્સરસાઇઝ જોઈ, સેલ્ફ હિપ્નોસિસ, સ્વવશીકરણ. આપણે મિત્રો આરામથી આ કરી શકીએ છીએ જ્યારે આપણે કંટાળો અનુભવીએ અથવા તો સ્ટ્રેસ ફીલ કરતા હોય, કંઈક નવું કરવું છે, મગજને શાંત કરવું છે, ત્યારે આપણે એક્સરસાઇઝને આરામથી કરી શકીએ છીએ. આ ફક્ત તમારી 2 કે 5 મિનિટ લેશે, પણ તમે આ કર્યા પછી જો કામ કરશો, પછી જો રીડિંગ કરશો તો તમને એનો જબરજસ્ત બેનિફિટ મળશે. થર્ડ વન જોઈએ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે પડદો અને એક્સરસાઇઝ એટલે કસરત. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. વેન જ્યારે, ઇમોશન્સ લાગણીઓ, ટેકન યુ ઓવર ઘેરી વળે છે, બિકમ્સ એટલે બનવું, થવું, ઇમ્પોસિબલ અશક્ય, થિંક એટલે વિચારવું અને ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, કે જ્યારે લાગણીઓ
તમને ઘેરી વળે છે ત્યારે ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટ રીતે વિચારવું, becomes nearly impossible, લગભગ અશક્ય બની રહે છે. Then એટલે પછી, it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. Then પછી becomes બનવું, થવું, very easy ખૂબ જ સરળ, make unwise, unwise એટલે અયોગ્ય, અનુચિત, decisions એટલે નિર્ણયો, make એટલે અહીં કરવું, એગ્રી એટલે સંમત, સમથિંગ એટલે કંઈક, એડવાન્ટેજ એટલે ફાયદો. કે પછી જે અયોગ્ય નિર્ણયો લેવા અથવા ટુ એગ્રી ટુ સમથિંગ, કંઈક વાતમાં સંમત થવું, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા ફાયદામાં નથી, ઇટ બિકમ્સ વેરી ઇઝી, તે ખૂબ જ સરળ થઈ જાય છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. Shows એટલે બતાવવું, દેખાડવું, step back એટલે પાછા જવું, emotionally લાગણીશીલ રીતે, detach છૂટા પાડવું, yourself તમને, કરંટ એટલે કે હાલની સિચ્યુએશન, પરિસ્થિતિ, સો દેટ કે જેથી, સી એટલે જોવું, મોર ક્લિયરલી વધુ સ્પષ્ટતાપૂર્વક, વોટ ઇઝ ગોઈંગ ઓન કે શું ચાલી રહ્યું છે. તો સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીનની કસરત તમને કેવી રીતે, અહીંયા આપ્યું છે હાઉ ટુ સ્ટેપ બેક, પાછા પગલાં ભરવા, અને ઇમોશનલી કેવી રીતે લાગણીપૂર્ણ રીતે તમારી કરંટ સિચ્યુએશન એટલે કે હાલની પરિસ્થિતિમાં ડિટેચ યોર સેલ્ફ, પોતાને જુદો કરવો, ઇટ શોઝ તે દર્શાવે છે, સો દેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી તમે વધુ સ્પષ્ટતાપૂર્વક જોઈ શકો વોટ ઇઝ ગોઈંગ ઓન કે શું ચાલી રહ્યું છે. સ્ટુડન્ટ્સ, મિત્રો, સમજાય છે કે જ્યારે ઘણી બધી પરિસ્થિતિ મગજમાં ચાલતી હોય તો શું કરવાનું, સ્ટેપ બેક, થોડા એ પરિસ્થિતિમાંથી પાછળ જવાનું, કે જ્યાંથી પરિસ્થિતિ સ્ટાર્ટ થયું હતું ત્યાં જઈને ઊભા રહેવાનું. તો આપણને ખબર પડશે કે પરિસ્થિતિની શરૂઆત કયા ક્રિટિકલ સંજોગો કયા કારણથી આવ્યા અને કેવી રીતે આવ્યા. તમે એ જોશો તો ડેફિનેટલી તમે ઓટોમેટિકલી એનું સોલ્યુશન પણ મેળવી લેશો. આગળ જોઈએ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. હવે ટેકિંગ એટલે લેવું, આઉટસાઇડર એટલે બહારનો, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે એમનું મંતવ્ય, એન્ડ અને ઇમેજિંગ કલ્પના કરવી, અનધર પર્સન બીજી વ્યક્તિ, યોર સિચ્યુએશન તમારી સ્થિતિમાં, ન્યૂ પર્સપેક્ટિવ, ન્યૂ એટલે નવું, પર્સપેક્ટિવ એટલે દૃષ્ટિકોણ, સ્ટ્રેસ પ્રોબ્લેમ એટલે કે તણાવની સમસ્યામાં, સો કે જેથી, ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, મોર કામલી વધારે શાંતિપૂર્વક, નીડ્સ એટલે જરૂરી. તો હવે જોઈએ ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર એટલે બહારનું, કે બહારની વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ, મંતવ્ય લઈને, ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન કે તમારી સ્થિતિમાં બીજી વ્યક્તિની કલ્પના કરો. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ કે તમારા તણાવની સમસ્યા પર નવો દૃષ્ટિકોણ આપશે. સો કે જેથી યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન કે તમે વધુ સ્પષ્ટ રીતે, વધુ શાંતિપૂર્વક ઇવેલ્યુએટ મૂલ્યાંકન કરી શકો કે શું થવાની જરૂર છે. સમજાય છે? તમારી સમસ્યા છે તો આપણે એવું નથી વિચારવાનું કે મારી સમસ્યા છે, એવું વિચારો કે આ જ એક્ઝેક્ટલી આ જ સમસ્યામાં તમારો મિત્ર છે, અને હવે વિચારો કે તમારો મિત્ર આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તો તમે એને શું સલાહ આપશો અથવા એને બહાર લેવા માટે શું કરશો. તો પોતાની સમસ્યાને બીજા પર મૂકીને જોવાની છે કે આપણે એમાંથી બહાર કેવી રીતે આવશું. With your eyes closed, think about the situation that is currently causing you stress. With એટલે સાથે, your eyes closed બંધ આંખો સાથે,
થિંક એટલે વિચારવું, સિચ્યુએશન પરિસ્થિતિ, કરન્ટલી એટલે કે હાલમાં, કોઝિંગ એટલે કારણ, સ્ટ્રેસ એટલે તણાવ. કે તમે વિથ યોર ક્લોઝડ આઈઝ ક્લોઝ કે તમારી બંધ આંખો સાથે થિંક અબાઉટ ધ સિચ્યુએશન એ પરિસ્થિતિ વિશે વિચારો ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ કે જે તમારા હાલના તણાવનું કારણ છે. સેકન્ડ, imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. Imagine એટલે કલ્પના, પ્રોજેક્ટિંગ એટલે નિર્દેશ કરવો, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, onto એટલે પર, સ્ક્રીન એટલે પડદો, યોર માઇન્ડ એટલે તમારું મગજ, એઝ ઇફ જાણે કે, ફિલ્મ એટલે ફિલ્મ, મૂવી, વોચિંગ એટલે જોઈ રહ્યું. કે તમારા મગજના પડદા પર જે સ્થિતિ દેખાઈ રહી છે તેની કલ્પના, લખ્યું છે ને આપણને ઇમેજિન, તેની કલ્પના એ પ્રકારે કરો એઝ ઇફ જાણે કે તમે કોઈ ફિલ્મ, મૂવી જોઈ રહ્યા હો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, ઓનલી એટલે ફક્ત, રિયલ એટલે ખરેખર, હેપન એટલે બનવું, અફ્રેડ એટલે ડરવું. ચલો, તો માત્ર ઓનલી કીધું છે ને, માત્ર અને માત્ર એટલે ફક્ત, ખરેખર શું થયું છે, વોટ હેઝ રિયલી હેપન, ખરેખર શું થયું છે તેનો જ સમાવિષ્ટ એટલે કે સમાવેશ કરવો, ઇન્ક્લુડ. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, એને સમાવિષ્ટ ન કરો કે જે તમને અફ્રેડ એટલે કે થવાનો ડર હોય. સમજાય છે? તમારી જે સમસ્યા છે તમારી આંખની મીન્સ તમારા મગજના પડદા ઉપર વિચારો, એ વિચારો કે શું થયું છે, શું આવું થયું હોત તો શું થાત, એવું વિચારવાની જરૂર નથી. જે હકીકત છે એને જ વિચારો. હવે હકીકતમાંથી જ આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનું છે. જો આવું થયું હોત, પેલું થયું હોત, એમાંથી આપણને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળવાનું. તો જે કરંટ સિચ્યુએશન છે તમારી આંખની, તમારા મગજના પડદા ઉપર રાખો. નેક્સ્ટ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ધ સેમ જેન્ડર. રિપ્લેસ એટલે બદલવું, યોર સેલ્ફ એટલે તમને, ફિલ્મ એટલે મૂવી, ફિલ્મ, સમવન એટલે કોઈક, એલ્સ એટલે બીજું, સેમ જેન્ડર એટલે કે સરખી લિંકનું અથવા તો જાતિનું. તો તમને પોતાને મૂવી પર તમારા જેવી જ અન્ય કોઈ વ્યક્તિ સાથે બદલો. નેક્સ્ટ, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક, આઉટસાઇડ એટલે બહારનો, કે બહારના કોઈક નિરીક્ષક તરીકે એ મૂવીની વોચ એટલે નિહાળો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હાઉ એટલે કેવું, ફીલ એટલે અનુભવવું, વોટ ઇઝ ગોઈંગ ઓન એટલે શું ચાલી રહ્યું છે, ધ ફિલ્મ એટલે મૂવીમાં, કે મૂવીમાં શું જે ચાલી રહ્યું છે તેના વિશે તમે કેવું વિચારો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. વોટ એટલે શું, એડવાઇસ સલાહ, ગીવ એટલે આપવી, ધ પર્સન એટલે વ્યક્તિ, હુ એટલે કે જે, રિપ્લેસિંગ કે તમને બદલી રહ્યું છે, સ્ક્રીન એટલે પડદા ઉપર, કે તમને જે વ્યક્તિ પડદા ઉપર બદલી રહ્યું છે, તો તમે જે વ્યક્તિને પડદા ઉપર બદલ્યો છે તેને તમે આ પરિસ્થિતિમાં વોટ એડવાઇસ શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ઓપન એટલે ખોલવું, એક્ટ એટલે કાર્ય, ઓન એટલે પોતાની, એડવાઇસ એટલે સલાહ, કે આંખો ખોલો અને પોતાને આપેલી સલાહ ઉપર જ કામ કરો અથવા કાર્ય કરો. જો ફરીથી એકવાર કહું છું કે સ્ક્રીન એક્સરસાઇઝ જે આપણે આપણી પરિસ્થિતિ, આપણી સમસ્યામાં બીજા કોઈ વ્યક્તિને મૂકવાનો છે. હવે એના જીવનમાં સમસ્યા ચાલી રહી છે, ચલો તમે એક બીજી વ્યક્તિ છો જેને એની સાથે કોઈ લેવા દેવા જ નથી, તમે ખાલી એને જોવો છો, અનુભવો છો કે ઓકે એના જીવનમાં આવું આવું થઈ રહ્યું છે, સરસ, ચલો હવે મારે એને શું સલાહ આપવાની છે. જો એના જીવનમાં આવી સમસ્યા છે તો મારે એને શું સલાહ આપવાની છે. તમે સલાહ આપી દીધી, વિચારી લીધું કે મારે આને સલાહ આપવાની છે. એક્ઝેક્ટલી તમારી આંખો ખોલો અને તમારી જે પરિસ્થિતિ છે, તમારી જે સિચ્યુએશન છે, પોતાને બીજાને આપવા માટે તમે જે સલાહ તૈયાર કરી હતી એ સલાહ પોતાને જ આપો કે ચલો ભાઈ આ સમસ્યા હતી, જો હું XYZ ભાઈને આ સલાહ આપી શકતો હોય તો મારે પણ આ જ સલાહ ઉપર કામ કરવાનું છે. નેક્સ્ટ, એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે કે આશા, અભિલાષા, અપેક્ષા.
सक्सेस एटले सफलता के सफलतानी आशा अपेक्षा के अभिलाषा करवी। आशा अपेक्षा अभिलाषा ए सिनोनिम्स छे, समानार्थी शब्दों छे। When life becomes too hectic, when જ્યારે લાઈફ એટલે જીવન, becomes એટલે બનવું, હેક્ટિક એટલે કંટાળાજનક, કે જ્યારે જીવન ખૂબ જ કંટાળાજનક અથવા હેક્ટિક એટલે દોડધામવાળું બને, we can end up feeling mentally tied in knots. End up એટલે પહોંચવું, feeling અનુભવવું, mentally માનસિક, tied in knots એટલે કે લાઈક ફ્રેઝ છે ભૂલભુલૈયામાં ખોવાઈ ગયા હોય એવું લાગે. તો જ્યારે આપણા જીવનમાં વધુ પડતી દોડધામવાળું બને, વીકેન્ડ આપણે પોતે માનસિક રીતે ભૂલ ભૂલામણીમાં બંધાઈ ગયા હોય, ટાઈડ એટલે બંધાવું, બંધાઈ ગયા હોય તેવી લાગણીનો અનુભવ કરીએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. નથિંગ એટલે કંઈ પણ, સીમ્સ એટલે દેખાવ, ઇઝી એટલે સરળ, પોઝિટિવ એટલે હકારાત્મક, કે કંઈ પણ સરળ અને હકારાત્મક દેખાતું નથી. ઇઝી વસ્તુ પણ આપણને ટફ લાગવા માંડે. Pessimism sets in and we cannot see a way out of our current problems. Pessimism એટલે કે નિરાશાવાદ, sets એટલે પથરાવો, see a way એટલે કે way એટલે રસ્તો ન દેખાવો, current problem હાલની સમસ્યાનો, કે નિરાશાવાદમાં ઘેરાઈ વળે છે અને આપણે આપણી કરંટ પ્રોબ્લેમ્સ, વર્તમાન અથવા હાલની સમસ્યાનો બહાર આવવાનો કોઈ રસ્તો જોઈ શકતા નથી. જો રસ્તો દેખાય છે મિત્રો, પણ એ કેન નોટ કીધું છે, આપણે જોઈ શકતા નથી, કારણ આપણે શામાં છીએ? પેસિમિઝમ, નિરાશાવાદમાં છે કે મારી સાથે તો આવું જ થાય છે ને, ખરાબ જ થાય છે ને. તે શા માટે ખરાબ થાય? બધા સાથે સારું જ થતું હોય, પણ આપણે વિચારવાનું કેવું છે? પોઝિટિવ. We can open a source of optimism with the technique of anticipating success. ઓપન એટલે ખુલ્લું, સોર્સ એટલે એક સ્ત્રોત, ઓપ્ટિમિઝમ આશાવાદ, ટેકનિક તકનિક, એન્ટિસિપેટિંગ સક્સેસ કે સફળતાની આશા. તો આપણે સફળતાની આશાની તકનિક અપનાવીને આશાવાદના દ્વાર એટલે કે આશાવાદનો સ્ત્રોત ઓપન ખોલી શકીએ છીએ. જો મિત્રો બધી જગ્યાએ કેન કીધું છે એટલે આપણા પર છે, આપણે કરવું છે કે નથી કરવું. જો આપણે નિર્ધારિત કરીશું તો આપણે કરી જ શકીશું. ફર્સ્ટ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક, સ્થિર બેસવું, ખુરશીમાં બેસો અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. So કહે છે કે એક્સપિરિયન્સ એટલે અનુભવ, યોર સેન્સીસ, સેન્સ એટલે ઇન્દ્રિયો, ફીલ્સ અનુભવવું, લાઇક એટલે ગમવું, અચીવ એટલે પ્રાપ્ત કરવું, સમથિંગ એટલે કંઈક, એન્જોય મજા માણવી, રિઝલ્ટિંગ પરિણામ, રિલીફ એટલે રાહત અને એલેશન એટલે કે ખૂબ જ ખુશી. તો તમને કહેવાય તમારી શરીરની બધી જ ઇન્દ્રિયોને સમસ્યાનો ઉકેલ મળી જાય ત્યારે એનો અહેસાસ, ફિલિંગ્સ એટલે અહેસાસ કેવો હોય, વોટ ઇટ ફીલ્સ કેવો હોય તેનો અનુભવ કરો અને તેના પરિણામ સ્વરૂપે એટલે કે રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ, તેના પરિણામ સ્વરૂપે રાહત અને એલેશન ખૂબ જ ખુશીની લાગણી અથવા આનંદને પ્રાપ્ત કરો. અચીવ સમથિંગ કીધું છે ને, આનંદને પ્રાપ્ત કરો. હેંગ on to the positive feelings and bring them back with you into the here and now. Positive feelings એટલે કે હકારાત્મક લાગણી. હેંગ અપ એટલે ટકેલા હોવું, સ્થિર હોવું, બ્રિંગ એટલે લાવવું, બેક એટલે પાછા, કે સકારાત્મક એટલે કે હકારાત્મક લાગણીઓ પર ટકેલા રહો અને હવે તેને અહીં એટલે જે તમે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં, સમયમાં પાછી લાવો. હિયર એન્ડ નાવ એટલે અહીં લાવવું અને નાવ એટલે વર્તમાન પરિસ્થિતિ. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ફરીથી ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. કે મેક શ્યોર એટલે કે ખાતરી રાખવી, ટેંગલ અપ એટલે કન્ફ્યુઝ, અસમંજસ, મૂંઝવણ,
કન્સિડરેશન એટલે કે માન્ય રાખવું, સિચ્યુએશન પરિસ્થિતિ, રિઝોલ્વ એટલે કે મુક્ત થવું. તો તમે કેવી રીતે એની મેક શ્યોર કે ખાતરી રાખો કે નિશ્ચિત કરો યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, કે તમે આવી પરિસ્થિતિમાં અસમંજસની એટલે કે મૂંઝવણની પરિસ્થિતિમાં ન મુકાઓ. કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, કે પરિસ્થિતિ જાતે જ કેવી રીતે એનો ઉકેલ આપશે. ફરીથી આખા સેન્ટેન્સને ફ્રેમ કરીએ. એ વાતની તમે જાતને નિશ્ચિત કરો અથવા તો ખાતરી આપો કે એ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે આવશે અને એના વિચારોમાં અસમંજસ અથવા તો મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાશો નહીં. It will look after itself as long as you keep your aim firmly in mind. Look after એટલે કે ધ્યાન આપવું, as long as કે એટલો સમય એટલું લાંબુ, keep એટલે રાખવું, aim એટલે ધ્યેય લક્ષ્ય, firmly એટલે દ્રઢ રીતે, mind એટલે કે મગજ. It will look after itself as long as you keep your aim firmly in mind. કે જ્યાં સુધી તમારા મગજમાં તમે એને ફર્મલી દ્રઢતાપૂર્વક રાખશો ત્યાં સુધી, as long as ત્યાં સુધી, it will look after itself એ પોતાની જાતે જ એની કાળજી રાખશે. If you stay focused on a positive outcome, if એટલે જો, stay એટલે રહેવું, focus એટલે કેન્દ્રિત અને પોઝિટિવ આઉટકમ હકારાત્મક પરિણામ, કે જો તમે હકારાત્મક પરિણામ તરફ કેન્દ્રિત હશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એટલે વધુ સ્પષ્ટતાપૂર્વક, કે તમે વધુ સ્પષ્ટતાપૂર્વક વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ અને તમે વધુ સારા નિર્ણયો લઈ શકો, which will eventually lead to the desired result. Desired એટલે ઈચ્છિત, result એટલે પરિણામ, eventually એટલે કે પરિણામ સ્વરૂપે, કે તમને પરિણામ સ્વરૂપે ધીમે ધીમે તમારા ઈચ્છિત રિઝલ્ટ તરફ લઈ જશે. If there could be a number of different positive outcomes, કે જો number of different positive outcomes એટલે કે ઘણા બધા અલગ અલગ હકારાત્મક પરિણામો હશે, then પછી simply concentrate on visualizing one version today and another version tomorrow. તો સરળતા માટે concentrate એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, visualizing દ્રશ્યમાન, one vision એટલે કે one version એટલે કે એક પ્રકાર આજે જુઓ અને another એટલે કે બીજો આવતીકાલે. સેન્ટેન્સને ફ્રેમ કરીએ. જો ત્યાં અનેક પ્રકારના અલગ અલગ હકારાત્મક પરિણામો હોય તો સરળતા માટે એક આવૃત્તિ, વર્ઝન એટલે આવૃત્તિ પ્રકારને આજે જુઓ અને બીજા આવૃત્તિને આવતીકાલે દ્રશ્યમાન કરી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. This is not an exercise in correctly predicting the future. એક્સરસાઇઝ કસરત, કરેક્ટલી સંપૂર્ણપણે સાચું, પ્રિડિક્ટિંગ એટલે કે પૂર્વ અનુમાન, ફ્યુચર ભવિષ્ય, કે આ સંપૂર્ણપણે સાચું જ ભવિષ્યની આગાહી, પ્રિડિક્ટ કરવું એટલે આગાહી કરતી કસરત નથી. બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસ ઓન અ પોઝિટિવ સ્ટેટ્સ. પરંતુ વે એટલે રસ્તો, ક્લિયરિંગ એટલે ક્લિયરિંગ સ્પષ્ટ, નેગેટિવ થોટ્સ નકારાત્મક વિચારો, માઇન્ડ મગજ, ફોકસિંગ કેન્દ્રિત કરવું, પોઝિટિવ સ્ટેટ એટલે હકારાત્મક લાગણીઓ. કે આ ભવિષ્યની સચોટ આગાહી કરતી કોઈ કસરત નથી, પરંતુ તેના બદલે તમારા વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, તમારા મનના નકારાત્મક વિચારોને સાફ કરવાનો અને ફોકસ ઓન પોઝિટિવ સ્ટેટ સકારાત્મક ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ છે. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણી આ 4 એક્સરસાઇઝ, ફર્સ્ટ વન સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ, એ 4 એક્સરસાઇઝ અહીં પૂરી થાય છે. દરેક એક્સરસાઇઝમાં તમને અલગ અલગ ટેકનિક્સ અને ટ્રીક આપેલી છે જે તમને દર્શાવે છે કે તમે તમારા મેન્ટલ સ્ટ્રેસમાંથી કેવી રીતે બહાર આવી શકો. જો મિત્રો, જીવનમાં ઊંચ નીચ અને સુખ દુઃખ તો ચાલતું જ રહેશે, પરંતુ એને આપણે હેન્ડલ કેવી રીતે કરીએ અને એને કેવી રીતે જીવી જઈએ એ જીવનની મોટી સફળતા છે. સો એઝ અ 12th સ્ટુડન્ટ્સ,
12th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ છો તો હાલમાં તમારા માઇન્ડ રિફ્રેશમેન્ટની ખૂબ જ જરૂર હોય છે. તો મેક્સિમમ જ્યારે પણ તમે ઘણું બધું વાંચી લીધું હોય, એક્સરસાઇઝ કરી હોય તો ત્યારે આ મેન્ટલ એક્સરસાઇઝને ટ્રાય કરો અને એની સફળતા જુઓ કે તમે એમાં કેટલા સફળ થાવ છો. થેન્ક યુ.